રાજકોટ કોંગ્રેસ નેતા સ્ટેજ પાસે ધડામ દઈને નીચે પડી ગયા। બોલવામાં આખા એવા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગરબાની મજા લેતા લેતા અચાનક જ નીચે પડી ગયા। છતાં પણ નેતાજીનો ઉત્સાહ જરાય ઓછો ન થયો। ઘટના એવી છે કે નેતાજી ગરબાના તાલે મલકતા સ્ટેજ પર ટહેલી રહ્યા હતા। તાળીઓના તાલ મેળવી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચાલતા હતા કે અચાનક તેઓ સ્ટેજના ખૂણામાં આવેલા ગેપમાં ધડામ દઈને પડી ગયા। જો કે સ્ટેજ પર હાજર કેટલાક લોકોએ તેમને પકડીને બહાર લઈ લીધા, પણ આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા। જો કે આ ઘટનામાં કશું બન્યું નથી તે રીતે નેતાજી બહાર આવીને તાલીના તાલ મેળવતા નજરે પડ્યા। નેતાજીનો ઉત્સાહ ખરેખર કાબિલે તારીફ ગણી શકાય। અહીંયા ખોડલધામ નોર્થ ઝોનમાં આમંત્રિત મહેમાનોમાં હાજરી આપવા તેઓ પહોંચ્યા હતા। મોરબીમાં સાયકલ ચોર બેખૌફ બની ગયા। મોરબીના વિવિધ વિસ્તારોમાંથી સાયકલની ચોરી થઈ ગઈ। છેલ્લા 15 દિવસમાં 3 જેટલી સાયકલોની ચોરી થઈ। કેનાલ રોડ, સત્તાધાર પાર્ક, એવન્યુ પાર્ક સહિતના વિસ્તારોમાંથી સાયકલની ચોરી કરી। સાયકલ ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। સાયકલ ચોરીના બનાવો અંગે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ સાયકલની ઉઠાંતરી કરે છે, બેખૌફ લઈ જાય છે। હવે સાયકલ ચોર આવી ગયા છે સામે। પહેલા તો દાગીનાની લૂંટ મચતી હતી, રોકડની લૂંટ મચતી હતી, એટીએમમાંથી લોકો નાણાં ચોરતા હતા, પણ હવે તો સાયકલ પણ સુરક્ષિત રહી નથી। સાયકલ જેવી વસ્તુઓમાં પણ હવે તસ્કરો તેને ચોરી જાય છે, ઉઠાંતરી કરી જાય છે। આ 15 દિવસમાં 3 જેટલી સાયકલોની ચોરી કરી ગયા। રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકોનો મામલો। જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા ગુમ થયેલા બાળકો। ઇન્ક્વાયરી વિભાગમાં બસની પૂછપરછ માટે બાળકો પહોંચ્યા હતા। બાળકો રડતા હોવાથી એસટીના કર્મચારીએ પૂછપરછ કરી હતી। એસટીના કર્મચારીએ વાલીને જાણ કરી તેમજ પોલીસ પણ પહોંચી ગઈ હતી। બાળકો સ્કૂલમાં ચોકલેટ ખાતા હોવાથી પ્રિન્સિપાલે ઠપકો આપ્યો હતો। વાલીને ફરિયાદ કરશે તેવું કહીને તેઓ ડરી ગયા હતા। ત્રણેય જૂનાગઢ પહોંચી ગયા। જોકે હવે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવી દેવાયું। ધોળકિયા સ્કૂલના 3 બાળકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું। અમે ક્લાસમાં ચોકલેટ ખાતા પકડાયા હતા તો પ્રિન્સિપલ મેડમ અમને વાલીને બોલાવીને કહી કે વાલીમાં ફોન કીધું હતું કે તમારા છોકરા તો સરની વાત નથી માનતા, તો પણ કરીને ક્લાસમાં ચોકલેટ ખાતા પકડાયા। એટલે પેરેન્ટ્સના માથી બીને અમે અહીં જુનાગઢ આવતા રહ્યા। આ 3 છોકરા મને રાજકોટનું પૂછવા આવેલા કે રાજકોટની બસ ક્યારે મળશે। એટલે મેં એને બતાવી કે આ રાજકોટની બસ રહી, અને એ લોકો એમ કીધું કે એમાં ભાડું શું હશે। એટલે મેં કીધું 100 રૂપિયાની આજુબાજુ હશે। તો એ ગભરાઈ ગયા અને ગભરાઈને આમાં દૂર ભાગતા હતા। તો મેં એને બોલાવી અને કંટ્રોલ પોઈન્ટમાં બેસાડીને બધી ડિટેલ લીધી એની। તો એવું માલુમ પડેલ કે એ સ્કૂલેથી ભાગીને નીકળી ગયેલા છે। ગીર સોમનાથમાં મગફળી ખરીદી બાબતે કોંગ્રેસે વિરોધ કર્યો। તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પ્રત્યેક ખેડૂતોની 300 મણ મગફળી ખરીદવા માંગણીની રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું। ખેડૂતોના ખરીફ કૃષિ પાકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ગીર સોમનાથ જિલ્લામાં 10,000 રજીસ્ટ્રેશન રદ થતા વિરોધ થયો હતો। આ વર્ષે 200 મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદાતી હતી। એમાં આજે આ વખતે ઘટાડો કરી અને 6.5 ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે। એટલે ખેડૂત જો જથ્થામાં વધારો કરવામાં ના આવે તો ખેડૂતોને દાયજા ઉપર દામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે।